તો નવનિયુક્ત શિક્ષકોની તાલીમ લેવા માટે અમે પહોંચી ગયા છીએ અમરેલી, કે જ્યાં તાલુકા પ્રમાણે સેક્શન્સ હતા, જ્યાંથી અમને આ રીતે મોડ્યુલ મળ્યા. અને આ છે અમરેલીનું તાલીમ કેન્દ્ર, કે જેને મેં અંદરથી શૂટ કરવાની ટ્રાય કરી છે, કે જે બહુ સારું છે. અને ત્યારબાદ અમે લોકોએ ઓનલાઈન સેશન અટેન્ડ કર્યું અને અમને લખવા માટેના તમામ મોડ્યુલ્સ અને સ્ટેશનરી મટીરિયલ્સ પણ તાલીમ ભવનમાંથી જ પ્રોવાઈડ થયા હતા, કે જેની અંદર ગીજુભાઈ બધેકાનું સુંદર મજાનું ચિત્ર હતું. ત્યાર પછી અમને લોકોને તાલુકા પ્રમાણે કક્ષ ફાળવી દેવામાં આવ્યા અને જ્યાં અમારી વિગતવાર તાલીમ શરૂ થઈ. એમાં પણ અમને ગ્રુપ આપી અને પાઠ આયોજન બનાવવાનું કહ્યું, જેના કારણે અમે સારું પાઠ આયોજન આપી શકીએ. અને આજનો વિષય પાઠ આયોજન લેસન પ્લાનિંગ કૌશલ્ય હોવાથી અમે બધાએ ટીમ વર્કથી લેસન પ્લાનિંગ રેડી કર્યું, કે જેમાં અલગ અલગ તાલુકાના અને અલગ અલગ સ્કૂલના શિક્ષકોનો અનુભવ અમને મળ્યો અને મજા આવી. ત્યાર પછી અમને થોડા ફ્રેશ કરવા માટે સરસ મજાની બાળ કવિતા અમને ગવડાવી, કે જેનાથી અમે લોકો ફ્રેશ થઈ ગયા. અને ત્યાર પછી અમે લોકોએ અમારા પાઠ આયોજનો આપ્યા, જેના માટે અમે અલગ અલગ કૌશલ્યોનો ઉપયોગ કર્યો અને અલગ અલગ કૌશલ્યના ઉપયોગથી અમે સુંદર મજાની રીતે વિષયાભિમુખ અને પાઠ આયોજન આપ્યું. તો આ હતી અમારી તાલીમ ડે 1, કે જે ફૂલ ઓફ ફન એન્ડ ફૂલ ઓફ એન્થુઝિયાઝમ. તો સ્ટે ટ્યુન્ડ. આવતીકાલે તાલીમ ડે 2નો વિડીયો પણ અપલોડ થઈ જશે. થેન્ક યુ સો મચ. એક સાથે અલગ અલગ રીતે થતી મુખ્ય ઐતિહાસિક પ્રવૃત્તિઓ અને તેની સાથે જોડાયેલી ભાષાઓની સમજ કેળવી. અધ્યયન નિષ્પત્તિની સમજ છે ભારતમાં બોલાતી વિવિધ ભાષાઓની સમજ. એના અધ્યયન બિંદુઓ રહેશે એ જુદી જુદી ભાષામાં લખાયેલ સાહિત્ય વિશે સમજ કેળવી. સૌથી પહેલા આપણે મલયાલમ ભાષા વિશે સમજ કેળવીશું. 9મી સદીમાં ચેર રાજ્ય હતું, કે જે હાલના કેરળ રાજ્યનો એક ભાગ છે, અને કેરળ રાજ્યની પ્રાદેશિક ભાષા છે મલયાલમ. તો આ ભાષા કે જે એની સંસ્કૃતિ સાથે જોડાય છે, તો એ કઈ થઈ? તો કે મલયાલમ ભાષા. અને મલયાલમ ભાષામાં લખાયેલો એક ગ્રંથ લીલા તિલકમ. નામ કેવી રીતે યાદ રાખશું? લીલા નામની છોકરીને તિલક કરવાનું એટલે લીલા તિલકમ, જે વ્યાકરણ શાસ્ત્ર અને કાવ્ય શાસ્ત્ર ઉપર લખાયેલો ગ્રંથ છે. અને એની શૈલી કઈ રહેશે? તો કે મણિપ્રવાલમ શૈલી.